નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. ટોપિકનું નામ છે પૂર્ણ આંતરિક પરાવર્તન. બહુ સમજવા જેવી ઘટના છે અને આપણા ડે ટુ ડે લાઈફની ઘણી બધી ઘટનાઓ પૂર્ણ આંતરિક પરાવર્તનને આભારી છે. ઓકે, તો એને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ TIR, જેને કહેવામાં આવે છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ઓકે, તો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થયું કહેવાય એની આપણે સૌપ્રથમ વ્યાખ્યા લખીશું. એની વ્યાખ્યા શું છે જરા જોજો કે જ્યારે પ્રકાશના કિરણો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય, જ્યારે પ્રકાશના કિરણો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય, ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે પ્રકાશના કિરણોનું આંશિક પરાવર્તન અને આંશિક પારગમન થાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? આંતરિક પરાવર્તન કહે છે, ઇન્ટરનલ રિફ્લેક્શન જેને આપણે કહીએ છીએ. તો આ એક સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ. બરોબર, વ્યાખ્યા સિમ્પલ છે, યાદ રાખો. કઈ રીતે યાદ રાખવાની? કે જ્યારે પ્રકાશના કિરણો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય, ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે પ્રકાશના કિરણોનું આંશિક પરાવર્તન થાય અને આંશિક શું થાય છે? પારગમન થાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? આંતરિક પરાવર્તનની ઘટના કહે છે. અહીંયા બે ઘટનાઓ થાય છે. પ્રકાશના કિરણોનું આંશિક પરાવર્તન થાય છે અને આંશિક પારગમન થાય છે. અને આ ઘટનાને આપણે શું કહીએ છીએ? આંતરિક પરાવર્તનની ઘટના. ઓકે, હવે આ કઈ રીતે થાય છે એને આપણે સમજીએ. તો એના માટે આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. સમજી લો કે એક કાચનો લંબઘન છે જેની અંદર આપણે પાણી ભરી દઈએ. બરોબર, અથવા કોઈ કાચનો લંબઘન વિચારો તો પણ ચાલશે. સમજી લો કે બે માધ્યમ ટૂંકમાં આપણે વિચારવાના રહેશે આ રીતે. બરોબર છે. ઓકે, હવે જરા જુઓ કે સમજી લો કે અહીંયા આગળ આપણે કોઈ પ્રકાશનો સોર્સ મૂકીએ છીએ, સોર્સ ઓફ લાઇટ. અહીંયા આગળ આપણે પ્રકાશનો શું મૂકીએ છીએ? સોર્સ મૂકીએ છીએ. હવે આ જે માધ્યમ છે, સપોઝ આ પાણીનું માધ્યમ હોય તો એ આપણું શું થઈ જાય? ઘટ્ટ માધ્યમ. આ જે છે એ આપણું કયું માધ્યમ થશે? ઘટ્ટ માધ્યમ, જેનો વક્રીભાવનાંક આપણે કહી દઈએ n1. અને ઉપર જે છે એ હવાનું માધ્યમ છે, જેનો વક્રીભાવનાંક આપણે કહી દઈએ n2 કહી દઈએ. બરોબર, ટૂંકમાં આ ઘટ્ટ માધ્યમ છે અને આ પાતળું માધ્યમ છે. ઓકે, હવે જરા જુઓ કે આ જે પ્રકાશનો સોર્સ છે, લાઇટ ઓફ સોર્સ, એની અંદરથી જે પ્રકાશના કિરણો નીકળતા હોય, ઘણા બધા કિરણો નીકળતા હશે. એની અંદરથી આપણે પ્રકાશના કિરણો નીકળતા વિચારીએ તો જે પ્રકાશના કિરણો અહીંયા આગળ સીધા બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પાસે દોરેલા લંબ પર સંપાત થાય. આ જે છે એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર દોરેલું શું છે? લંબ. એ બિલકુલ લંબ પર સંપાત થાય, મતલબ કે આપાત કોણ I બરાબર કેટલો? 0. આ જે આપાત કિરણ છે એ આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો I બરાબર કેટલો હોય? 0 હોય. મતલબ કે પ્રકાશનું કિરણ બિલકુલ લંબ પર આપાત થાય તો એ પ્રકાશનું કિરણ સીધું નીકળી જશે. બરોબર છે, સીધું નીકળી જાય. હા, આંશિક રીતે અહીંયા આગળ શું થાય છે? પરાવર્તન થાય છે અને આંશિક રીતે પારગમન થાય છે. પરાવર્તન જે થતું હશે એ એના દિશામાં અહીંયાથી પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય આ બિંદુ પાસે, અને ત્યાંથી એનું શું થાય? પરાવર્તન થાય. અને આંશિક શું થાય? પારગમન થતું હશે.
એટલે કે થોડું ઘણું પ્રકાશનું કિરણનો અમુક અંશ એ પારગમિત થતું હશે અને બાકીનાનું શું થતું હશે, પરાવર્તન થતું હશે. હવે ધીરે ધીરે સમજી લો કે આપણે આપાત કોણ વધારીએ. સમજી લો કે કોઈ પ્રકાશનું કિરણ આપણે આ રીતે વિચારીએ, આ જે છે સપાટી પર દોરેલો લંબ છે, બરોબર. તો આપણે અહીંયા આગળ આપાત કોણ I1 કર્યો. તો હવે પ્રકાશનું જે કિરણ છે તમે જોઈ રહ્યા છો કે ઘટ માધ્યમમાંથી ક્યાં જાય છે, પાતળા માધ્યમમાં. તો પ્રકાશનું કિરણ લંબથી થોડું કેવું જાય, દૂર જાય. તો આ જે છે આપાત કોણ છે, અહીંયા આગળ જે બને વક્રીભૂત કોણ, જેને આપણે શું કહી દઈએ, R1 કહી દઈએ, બરોબર છે. હવે ત્રીજું પ્રકાશનું કિરણ આપણે વિચારીએ જે અહીંયા આગળ હોય, આ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર દોરેલો શું છે, લંબ છે. તો અહીંયા આગળ આપણે આપાત કોણ I2 કર્યો. તો વક્રીભૂત કોણ શું થશે, થોડોક વધશે, કારણ કે જેમ જેમ આપાત કોણ વધે તેમ તેમ વક્રીભૂત કોણ શું થશે, વધે જશે. પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, તો લંબથી કેવું જશે, દૂર જશે. હવે એક સમય એવો આવશે કે જ્યારે પ્રકાશનું કિરણ અહીંયા આગળ આપાત થાય બે માધ્યમની છૂટી પાડતી સપાટી પાસે, તો એ વખતે વક્રીભૂત કોણ જે છે એ કેટલા ડિગ્રીનો થઈ જાય, 90 ડિગ્રીનો થઈ જાય. તો એ વખતે આપાત કોણનું જે મૂલ્ય હોય એને આપણે શું કહીએ છીએ, ક્રાંતિ કોણ કહીએ છીએ. યાદ રાખજો, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો થાય, 90 ડિગ્રીનો થાય, એ કોણને શું કહેવામાં આવે છે, ક્રાંતિ કોણ કહે છે. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય એ ખૂણાને શું કહેવામાં આવે છે, ક્રાંતિ કોણ. આ દરેક કિસ્સાની અંદર અહીંયા આગળ જો પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું તો આંશિક રીતે પ્રકાશના કિરણનું શું થયું, પરાવર્તન અને આંશિક પારગમન. અહીંયા આંશિક રીતે પારગમિત થયું તો આંશિક રીતે શું થતું હશે, પરાવર્તન પણ થતું હશે. અહીંયા પણ આંશિક રીતે પારગમિત થયું તો આંશિક રીતે પરાવર્તિત પણ થતું હશે. અહીંયા પણ આંશિક રીતે શું થતું હશે, પારગમિત અને આંશિક પરાવર્તન પણ થતું હશે. ઓકે, હવે જરા જુઓ, હવે આપણા આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતો જો વધી જાય, જરા જોજો, થોડુંક આપણે લંબાઈ દઈએ. હવે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતો કેવું થાય, વધી જાય. આપાત કોણ જે છે એ આપાત કોણ ક્રાંતિ કોણ કરતો સપોઝ વધી જાય. આ જે આપાત કોણ છે એ હવે ક્રાંતિ કોણ કરતો કેવો થઈ ગયો, વધારે, I greater than IC. તો એ વખતે પ્રકાશના કિરણનું શું થઈ જશે, પૂર્ણવંત્રિક પરાવર્તન. બરોબર છે. હવે પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં જશે નહીં, એના માધ્યમમાં એનું શું થઈ જશે, પૂર્ણવંત્રિક પરાવર્તન થઈ જશે. આ જે થયું એ શું કહેવાય, પૂર્ણ આંતરિક પરાવર્તન. ખ્યાલ આવ્યો આની અંદર? તો અહીંયા આગળ આ વસ્તુ સમજવાની છે કે અહીંયા આગળ જ્યારે પ્રકાશનું કિરણ એ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો પ્રકાશના કિરણનું આંશિક રીતે પરાવર્તન થાય છે અને આંશિક રીતે શું થાય છે, પારગમિત થાય છે. અહીંયા આગળ આપણે જોયું કે પ્રકાશનું કિરણ બિલકુલ લંબ પર આપાત થયું તો પ્રકાશનું કિરણ સીધે સીધું નીકળી ગયું. હા, આંશિક રીતે એનું પરાવર્તન પણ થયું હશે. બે ઘટનાઓ એકસાથે થાય, પારગમિત થાય પ્રકાશનું કિરણ અને પરાવર્તન પણ થાય છે. હવે આપણે આપાત કોણ વધાર્યો, I1 કર્યો, તો સામે વક્રીભૂત કોણ શું થયો, R1 થયો. આપણને ખબર છે કે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી કેવું જવાનું છે, દૂર જવાનું છે. હવે આપણે આપાત કોણ હજી વધાર્યો તો વક્રીભૂત કોણ R2 પણ વધે છે. આપાત કોણ વધતો જાય તેમ તેમ વક્રીભૂત કોણ વધતો જશે. હવે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો થાય, 90 ડિગ્રીનો થાય. મગજમાં યાદ રાખો, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય તે મૂલ્યને શું કહેવામાં આવે છે, ક્રાંતિ કોણ કહે છે. આ જે આપાત કોણ છે એને શું કહેવાય, ક્રાંતિ કોણ. ઓકે, અને જ્યારે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતો વધી જાય, સમજી લો કે ક્રાંતિ કોણ 45 ડિગ્રીનો હોય તો એ વખતે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો હશે. હવે આપાત કોણ સમજી લો 46 ડિગ્રી થાય તો પ્રકાશના કિરણનું શું થઈ જાય, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ જશે, એટલે કે પૂર્ણવંત્રિક પરાવર્તન થઈ જવાનું છે. ખ્યાલ આવ્યો આની અંદર? તો આની અંદર નોટ કરવા જેવી બાબતો કઈ કઈ છે જરા જોજો કે જ્યારે આપાત કોણના જે મૂલ્ય માટે એમ લખીએ, આપાત કોણના જે મૂલ્ય માટે, આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ
વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો થાય 90 ડિગ્રી થાય તે મૂલ્યને શું કહેવામાં આવે છે ક્રાંતિ કોણ, જેને આપણે IC વડે દર્શાવીએ છીએ ક્રાંતિ કોણ કહે છે। ખ્યાલ આવ્યાની અંદર આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો થાય 90 ડિગ્રીનો થાય તે મૂલ્યને શું કહેવામાં આવે છે ક્રાંતિ કોણ કહે છે। અને આપણે જોયું કે જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતો વધી જાય ત્યારે પ્રકાશના કિરણોનું શું થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે। ત્યારે પ્રકાશના કિરણોનું શું થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય છે। ક્યારે ભાઈ કે જ્યારે આપાત કોણ I ગ્રેટર ધેન શું થાય IC, આપાત કોણ જે છે ક્રાંતિ કોણ કરતો શું થાય વધી જાય તો એ વખતે શું થશે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન થાય છે એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે। ખ્યાલ આવ્યાની અંદર તો આટલી વસ્તુ આની અંદર સૌથી અગત્યની છે। ઓકે, હવે જરા જુઓ કે આપણે ક્રાંતિ કોણનું મૂલ્ય કોઈ પણ માધ્યમ માટે શોધી શકીએ, એ પછી કાચ હોય, પાણી હોય કે કોઈ અન્ય માધ્યમ હોય। તો એના માટે આપણે એક સૂત્ર બનાવીશું અને એના માટે આપણે યુઝ કરીએ આ જે ક્રાંતિ કોણ વાળો કોન્સેપ્ટ છે એનો। અહીંયા આગળ સમજો આ બિંદુ નામ આપીએ ડી બિંદુ, તો સપોઝ આપણે અહીંયા આગળ ડી બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરતો, ચલો ડી બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો સ્નેલનો નિયમ શું હતો યાદ છે ને n1 * sin I = n2 * sin r। તો આપણે એનો યુઝ કરીશું તો સ્નેલનો નિયમ આપણને ખ્યાલ છે કે n1 * sin I = n2 * શું હતું sin r। આવું જ હતું ને ભાઈ? અરે ભાઈ યાદ છે, ભૂલી તો નહીં ગયા। ઓકે, હવે જરા જુઓ, ચલો અહીંયાથી આપણે વિચારવાનું છે આ ડી બિંદુ, તો આપાત કિરણ અહીંયા સંપાત થયું તો આપાત કોણ કેટલો થયો I = IC। તો અહીંયા આગળ આપણે લખીએ કે n1 * sin I બરાબર શું લખીએ IC = n2 * sin r બરાબર કેટલા ડિગ્રીનો થયો વક્રીભૂત કોણ 90 ડિગ્રી। મેં તમને કહ્યું કે જ્યારે આપાત કોણનું મૂલ્ય એક ક્રાંતિ કોણ જેટલું થાય તો એ વખતે વક્રીભૂત કોણ કેટલા ડિગ્રીનો હશે 90 ડિગ્રીનો હશે, બરોબર। તો અહીંયા આગળ આપણે સૂત્ર બનાવીએ તો n1 જે છે એ ઘટ માધ્યમનો વક્રીભવનાંક છે જેને આપણે n કહી દઈએ, n2 જે છે હવાનું માધ્યમ છે એટલે એનો વક્રીભવનાંક આપણે કેટલો કહી દઈએ 1 કહી દઈએ, કારણ કે n2 હવાનું માધ્યમ છે જેનો વક્રીભવનાંક કેટલો થાય 1 થાય। અને sin 90 ની કિંમત તમે જાણો છો કેટલી થાય 1 થાય। તો આના ઉપરથી સૂત્ર બનશે જુઓ n * sin IC = n2 1 sin 90 ની કિંમત 1 એટલે જવાબ 1 થઈ ગયો। ઓકે, તો sin IC બરાબર 1/n સૂત્ર બની ગયું। સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે આ, મોસ્ટ IMP આ વસ્તુ તમારે કદાપી ભૂલવાની નથી। ઓકે, પરફેક્ટ। હવે જરા જો કદાચ આના ઉપરથી વક્રીભવનાંક શોધવો હોય તો વક્રીભવનાંક n બરાબર શું થઈ જાય 1/sin IC થઈ જાય। તમે કોઈ પણ માધ્યમનો જે ક્રાંતિ કોણ છે એનું મૂલ્ય ઈઝીલી શોધી શકો છો, એની અંદર તમને સહેજ પણ તકલીફ પડશે નહીં। ખ્યાલ આવી ગયો આની અંદર? તો આટલી વસ્તુ આની અંદર સૌથી અગત્યની છે, બહુ નોર્મલ પોઈન્ટ છે ભાઈ। વ્યાખ્યા પહેલા લખો કે જ્યારે પ્રકાશના કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણોનું આંશિક પરાવર્તન અને આંશિક પારગમન થાય છે અને આ ઘટનાને શું કહેવાય ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે આંતરિક પરાવર્તન કહે છે। આપાત કોણ વધતો જાય તેમ તેમ વક્રીભૂત કોણ વધતો જાય। આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો થાય એ આપાત કોણને શું કહેવાય ક્રાંતિ કોણ કહે છે, બરોબર છે। અને જ્યારે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતો વધી જાય તો યાદ રાખો કે શું થઈ જશે પ્રકાશના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે। અને પછી આપણે વક્રીભવનાંકનું સૂત્ર બનાવવા માટે ડી બિંદુ પાસે સ્નેલનો નિયમ એપ્લાય કરી દો, તમને જવાબ મળી જશે। આ સૂત્ર મળશે sin IC = 1/n। ઓકે, પરફેક્ટ। હવે જરા જુઓ કે કેટલાક ટોપિક આપણે જોઈએ, ચલો આટલું નોટ કરી લો પહેલા।
આટલું નોટ કરી લો. ઓકે, જવા દઈએ. ચલો હવે આપણે જે આ સૂત્ર સાબિત કર્યું એના ઉપરથી કેટલાક માધ્યમોના ક્રાંતિકોણના મૂલ્યો આપણે જોઈએ, જે આપણને NCERT ની અંદર આપેલ છે એવા જ ઉદાહરણ આપણે જોઈએ. તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈએ પાણી. પાણીનો વક્રીભવનાંક આપણને ખ્યાલ છે 1.33 થાય. પહેલું ઉદાહરણ જોઈએ પાણીનું. પાણીનો વક્રીભવનાંક તમને બધાને ખ્યાલ છે n બરાબર કેટલું થાય 1.33 બરોબર. હવે આના માટે ક્રાંતિકોણ આપણે શોધવો હોય તો સિમ્પલ વસ્તુ થઈ જાય કે sin IC બરાબર તમે જાણો છો 1 upon શું થાય n, સૂત્ર આપણે લખ્યું તો sin IC બરાબર 1 upon n બરાબર શું થાય 1.33. તો આપણે IC શોધવો હોય તો IC બરાબર sin inverse 1 upon 1.33 થાય. તો IC બરાબર sin inverse 1 ભાગ્યા 1.33 કરજો જરા 0.78 થાય છે. તો આપાત કોણ ક્રાંતિકોણ જે છે એ આ માધ્યમ માટે કેટલો થઈ જાય 48.75 ડિગ્રી થઈ જશે. ચેક કરવત કરી લેજો. sin વિધેયનું આ મૂલ્ય જે છે એના માટે જે ડિગ્રી છે એંગલ જે છે કેટલા ડિગ્રીનો થશે 48.75 ડિગ્રી. આ પાણી માટેની વાત છે. સમજી લો કે કોઈ બીજું માધ્યમ આપણે વિચારીએ ક્રાઉન કાચ. કયો કાચ? ક્રાઉન કાચ. ક્રાઉન કાચનો વક્રીભવનાંક n બરાબર આપણને આપેલો છે 1.52. તો સેમ વસ્તુ ભાઈ ભાવ ના ભાવ sin IC બરાબર 1 upon n. તો sin IC બરાબર 1 upon n બરાબર 1.52. તો IC બરાબર sin inverse 1 upon 1.52 કરો ભાગાકાર 1 ભાગ્યા 1.52 કરો બરોબર. તમે એનું સાદુરૂપ આપશો ને જેટલો થાય એનો sin વિધેય તમારે ચેક કરી લેવાનું. તમને જવાબ મળશે 41.14 ડિગ્રી. ક્રાંતિકોણ જે છે કેટલો થશે 41.14 ડિગ્રી થશે. એ રીતે સેમ તમે જાતે વિચારી શકો કે ઘટ ફિલન્ટ કાચ જે છે એનો વક્રીભવનાંક NCERT ની અંદર આપણને આપેલો છે 1.62 છે. તો એના માટે તમે શોધજો કે ક્રાંતિકોણ કેટલો થાય. ક્રાંતિકોણ તમે શોધશો ને તો તમને મળશે 37.31 ડિગ્રી જેટલો તમને ક્રાંતિકોણ મળશે. આ રીતે તમે કોઈ પણ માધ્યમ માટે એનો ક્રાંતિકોણ કેટલો હશે કે જ્યાં આગળ પ્રકાશના કિરણોનું પૂર્ણવંતરિક પરાવર્તન ક્યારે થશે કે જ્યારે ક્રાંતિકોણ કરતા આપાતકોણ વધી જાય તો પ્રકાશના કિરણોનું શું થાય પૂર્ણવંતરિક પરાવર્તન થાય. તો આ ઘટના થઈ ગઈ પૂર્ણવંતરિક પરાવર્તનની ઘટના. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન મોસ્ટ IMP થિયરી છે અને પ્રમાણમાં સરળ પણ છે. 2 માર્ક્સની અંદર પૂછી શકાય. ઓકે, હવે આપણે એનો ઉપયોગ આપણા ડે ટુ ડે લાઈફની અંદર કઈ કઈ જગ્યાએ થાય છે એ આપણે જોઈશું. મરીચિકાની અંદર થાય, પ્રિઝમની અંદર થાય, એના સિવાય હીરાની અંદર હીરો ઝગમગે છે એની અંદર પણ થતો હોય છે. ઓપ્ટિકલ ફાઇબર્સ જે અત્યારે હાલ સૌથી યુઝફુલ છે એની અંદર પણ પૂર્ણવંતરિક પરાવર્તનની ઘટનાનો યુઝ થતો હોય છે. એની આપણે ચર્ચા કરીએ. પહેલા તમે આ નોટ કરી લો આને. ઓકે, હવે આપણે જોઈએ કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની જે ઘટના છે એ આપણા ડે ટુ ડે લાઈફની કઈ કઈ ઘટનાઓની અંદર આપણને જોવા મળે છે. તો એની અંદર સૌથી સરળ જે તમે આગળના ધોરણોની અંદર પણ ભણીને આવો છો મરીચિકા અથવા તો એને આપણે શું કહીએ છીએ મૃગજળ. ઓકે, તો એની અંદર આપણને ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનની ઘટના જોવા મળે છે. કઈ રીતે જોવા મળે છે સમજાવો. તો તમે કદાચ ઉનાળાની અંદર કોઈ જગ્યાએ રોડ ઉપર ફરવા નીકળ્યા હોય તો એ વખતે તમે જોયું હશે કે રોડની ઉપર તમને જાણે કે પાણી જે છે તરતું હોય એવું દેખાય છે. એ જે ઘટના છે એ જ મૃગજળની ઘટના છે. કોઈ ઝાડ હોય તો ઝાડનું પ્રતિબિંબ આપણને ઉલટું દેખાય છે. તો એ જે ઘટના ઉનાળાની અંદર બને છે એને શું કહેવાય છે તો મરીચિકા અથવા તો મૃગજળની ઘટના કહે છે. હવે એ ઘટના કઈ રીતે બને છે એનો થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જરા જુઓ. તો એના માટે આપણે વિચારીએ કે સમજી લો કે આ પૃથ્વીની સપાટી આપણી એના ઉપર અહીંયા આગળ કોઈ એક આ રીતનું વૃક્ષ રહેલું છે, આ રીતનું કોઈ ઝાડ છે
બરોબર. અને તમે અહીંયા આગળથી એનું અવલોકન કરો છો. સપોઝ તમે અહીંયા આગળ ઊભા છો, આ તમે ઊભા છો, બરોબર. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ થશે શું. હવે તમે અહીંયા આગળથી આ ઝાડનું અવલોકન કરો છો, ઉનાળાનો સમય છે, બરોબર, ખૂબ ગરમી પડી રહી છે, તો તમે સમજી શકો છો કે અહીંયા પૃથ્વીની સપાટીની નજીક રહેલી જે હવા છે એ કેવી હશે? ગરમ હવા હશે. અહીંયા આગળ હવા કેવી હશે? ગરમ હવા, બરોબર છે. એટલે કે ગરમ હવા કેવી હોય? પાતળી હોય, એટલે કે પાતળું માધ્યમ છે. પાતળું માધ્યમ છે એટલા માટે આપણે એમ કહી શકીએ છીએ કે એનો જે વક્રીભવનાંક છે એ કેવો હોય? ઓછો હોય, બરોબર. નીચેની હવા જે છે કેવી હશે? ગરમ હશે. સપાટીની નજીક રહેલી હવા ગરમ હોય એટલા માટે પાતળું માધ્યમ છે, એનો વક્રીભવનાંક કેવો હોય? ઓછો હોય. તમે નીચેથી જેમ જેમ ઉપર તરફ જતા જશો તેમ તેમ કેવું માધ્યમ થતું જશે? તો ઘટ માધ્યમ, જે કેવી હશે? ઠંડી હવા, બરોબર. અને એનો વક્રીભવનાંક શું હશે? n2. અને એ પ્રમાણમાં કેવો હશે? વધુ હશે. આટલો તો ખ્યાલ આવે ને ભાઈ? દેખાય છે બોર્ડ ઉપર? હા, દેખાય છે, બરોબર. કે નીચેની હવા જે છે ગરમ હવા છે, એટલે પાતળું માધ્યમ છે, એનો વક્રીભવનાંક કેવો હોય? ઓછો હોય છે. અને ઉપરની હવા જે ઠંડી હવા છે એનો વક્રીભવનાંક પ્રમાણમાં કેવો હોય છે? વધુ હોય છે. હવે જ્યારે આપણે અહીંયા આગળથી આ વૃક્ષને જોઈએ છીએ તો વૃક્ષ પરથી પરાવર્તિત થતા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો આ રીતે આપણી આંખની અંદર દાખલ થાય છે. તો ઉનાળાની અંદર જરા વિચારો કે પ્રકાશના કિરણો આ રીતે નીકળતા હોય, બરોબર. તો આ રીતે નીકળી અને આ રીતે આગળ વધતા હશે. હવે તમે સમજી શકો છો કે આ પ્રકાશનું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં દાખલ થાય છે? તો સાહેબ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય તો એ લંબથી કેવું જાય? દૂર જાય છે. તો અહીંયા આગળ જુઓ તમે કે અહીંયા આગળ લંબ દોર્યો તો પ્રકાશનું કિરણ આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ લંબથી થોડુંક દૂર ગયું. અહીંયા આગળ જુઓ આ આપાત કિરણ લંબથી થોડુંક દૂર જાય, અહીંયા આગળ આપાત કિરણ લંબથી થોડુંક દૂર જાય. અને જ્યારે આપાત કોણનું મૂલ્ય અહીંયા આગળ જે આપાત કોણ છે એ આપાત કોણ I IC થાય, આપાત કોણનું મૂલ્ય બિલકુલ ક્રાંતિ કોણ જેટલું થાય તો એનું શું થઈ જાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. સોરી, આપાત કોણનું મૂલ્ય કેટલું થાય? ક્રાંતિ કોણ IC જેટલું થાય. ત્યારે વક્રીભૂત કોણ જે છે એ કેટલા ડિગ્રીનો થઈ જાય? 90 ડિગ્રી. હવે જ્યારે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતો વધી જાય, અહીંયા આગળ જુઓ આ જે આપાત કોણ છે એ I greater than IC થાય. આપાત કોણ I greater than IC થાય તો પ્રકાશના કિરણનું એના માધ્યમમાં શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને એ આપણી આંખની અંદર પ્રવેશે છે. તો જ્યારે અહીંયા આગળથી આપણે જોઈએ તો એ વખતે આપણને આનું જે પ્રતિબિંબ છે એ કઈ જગ્યાએ દેખાશે? તો કંઈક અહીંયા આગળ દેખાશે. આપણને આ જે વૃક્ષ છે એનું પ્રતિબિંબ કંઈક આ રીતે અહીંયા આગળ દેખાતું હશે. ખ્યાલ છે આ વસ્તુ? તો આ જે ઘટના છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે કે જ્યારે આપાત કોણ એ ક્રાંતિ કોણ જેટલો થયો તો એ વખતે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થયો. હવે આપાત કોણનું મૂલ્ય અહીંયા આગળ લખું કે આ જે આપાત કોણ છે એ આપાત કોણ I greater than શું થયો? IC. તો શું થયું? પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું અને આપણી આંખમાં જ્યારે પ્રકાશ પ્રવેશ્યો તો આપણને એનું જે પ્રતિબિંબ છે એ કંઈક અહીંયા આગળ દેખાશે. વૃક્ષ જે છે ઊંધું દેખાય છે. તો આ જે ઘટના બની એ કઈ ઘટનાને આભારી છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાના લીધે જ આપણને મૃગજળ જેવી એક સુંદર ઘટના જોવા મળે છે એવું આપણે કહી શકીએ, બરોબર. એના સિવાય એક બીજી ચર્ચા કરીએ કે ડાયમંડ હીરો જે છે એ સતત ચમકતો દેખાય છે, ઝગમગતો દેખાય છે. એનું કારણ શું છે? તો કોઈ પણ હીરો હોય તો એના ઉપર જ્યારે આપણે પ્રકાશના કિરણો આપાત કરીએ તો એ વખતે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતો કેવું હોય? વધુ હોય. તો પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થવાના લીધે એ જે હીરો છે એ શું થાય છે? ઝગમગતો દેખાય છે. તો અહીંયા આગળ આપણે લખીએ કે ડાયમંડ પર જ્યારે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે ત્યારે આપાત કોણ ક્રાંતિ કોણ કરતો
કેવો હોય છે? વધુ હોય છે. આપાત કોણ જે છે ક્રાંતિ કોણ કરતો કેવો હોય છે? વધુ હોય છે. જેથી પ્રકાશના કિરણોનું શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરોબર? જેથી પ્રકાશના કિરણોનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, જેથી હીરો એટલે કે ડાયમંડ શું દેખાય છે? ઝગમગતો દેખાય છે. ખ્યાલ આવ્યો? પૂર્ણ આંતરિક પરાવર્તનના લીધે જ અહીંયા આગળ હીરો જે છે આપણને ઝગમગતો દેખાય છે, કારણ કે એની અંદર પ્રકાશના જે કિરણો આપાત થાય એ વખતે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતો કેવું હોય છે? વધુ હોય છે. I greater than IC હોય. એના લીધે પ્રકાશના કિરણોનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, કે જેથી હીરો જે છે એ આપણને કેવો દેખાય છે? ઝગમગતો દેખાય છે. બરોબર? જો આપણે હીરાનો વક્રીભાવનાંક શોધવું હોય તો એ લગભગ 2.42 છે. ઓકે, એ શોધવું હોય તો એના માટે તમે હીરા માટે જો વાત કરો, હીરો જે છે એનો ક્રાંતિકોણ IC બરાબર લગભગ 24.4 ડિગ્રીનો છે. હીરા માટેનો આપાત કોણ કેટલો છે? 24.4 ડિગ્રી, જે ખૂબ જ નાનો હોય છે. ખૂબ જ કેવો છે? નાનો. તો એના માટે આપણે જો વક્રીભાવનાંક શોધવો હોય હીરાનો તો n બરાબર આપણે જાણીએ છીએ 1/sin શું થાય? IC. વક્રીભાવનાંક n બરાબર 1/sin IC બરાબર કેટલા? 24.4 ડિગ્રી. બરોબર? તો આપણે આનું સાદુરૂપ આપીશું તો આપણને વક્રીભાવનાંક n બરાબર 24.4 ડિગ્રીની વેલ્યુએશન તમે જોશો તો n બરાબર તમને મળશે 0.4131 sin 24.4 ડિગ્રી 41 તો આનો ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે 2.42. વક્રીભાવનાંક કેટલો મળશે? 2.42. તો આ બંને જે ઘટનાઓ છે, મરીચિકાની ઘટના અને હીરો જે છે એ ઝગમગતો દેખાય છે, એ બંને ઘટનાઓ કોને આભારી છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને આભારી છે, એવું આપણે કહી શકીએ. આ બે ઘટનાઓ થઈ. એના પછી આપણે ચર્ચા કરીએ પ્રિઝમની અંદર અને ઓપ્ટિકલ ફાઇબર્સની અંદર. આ બે નોટ કરી લો પહેલા. આ બંનેને નોટ કરો. ઓકે, હવે આપણે જોઈએ કાટકોણ પ્રિઝમમાં થતું પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે કાટકોણ પ્રિઝમ કઈ રીતે દોરવો? તો જે રીતે કાટકોણ ત્રિકોણ હોય એ રીતે કાટકોણ પ્રિઝમ પણ દોરી શકાય. હવે કાટકોણ પ્રિઝમમાં થતું પૂર્ણ આંતરિક પરાવર્તન આપણે સમજવાનું છે. હવે સમજો કે પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? મેં તમને સમજાવ્યું કે જ્યારે આપાત કોણનું મૂલ્ય I greater than IC થાય. આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતો શું થાય? વધી જાય. I greater than IC થાય ત્યારે શું થાય છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. બરોબર? આ તો તમને ખ્યાલ છે ને ભાઈ કે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિકોણ કરતા વધી જાય તો જ પ્રકાશના કિરણોનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય છે. યાદ રાખો કે આપણો જે કાટકોણ પ્રિઝમ છે એ કાટકોણ પ્રિઝમ માટે જે ક્રાંતિકોણ છે IC એ લેસ ધેન 45 ડિગ્રી છે. ક્રાંતિકોણ જે છે એનું મૂલ્ય કેટલું છે? લેસ ધેન 45. એટલે કેટલું હોય? 40 હોય, 41 હોય, 42 હોય, 43 હોય, પછી 44 હોય. બરોબર? 45 હોય નહીં, 45 કરતો નાનું હોય. તો જેવો આપાત કોણ 45 ડિગ્રી થાય એટલે એનું શું થઈ જાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. કારણ કે ક્રાંતિકોણ જે છે IC એ લેસ ધેન 45 છે. એટલે આપાત કોણ જેવો 45 ડિગ્રીનો થાય એટલે એનું શું થઈ જાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. બરોબર? તો આટલી વસ્તુ મગજમાં ખ્યાલ રાખો. હવે અહીંયા આગળ કાટકોણ પ્રિઝમ આપણે વિચારીએ તો જુઓ, આ એક કાટકોણ પ્રિઝમ છે. અહીંયા આગળ ખૂણો 90 ડિગ્રી. તો આ કેટલો થાય ભાઈ? સાહેબ 45. આ પણ કેટલો થાય? 45 ડિગ્રી. ઓકે, અહીંયા આગળ સપોઝ કોઈ વસ્તુ છે એ, તો એની અંદરથી નીકળતું પ્રકાશનું કિરણ સૌપ્રથમ અહીંયા આવશે. તો અહીંયા વક્રીભવન થશે ભાઈ? નહીં થાય સાહેબ, કારણ કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર દોરેલો લંબ આ રીતે વિચારી શકાય. અને
લંબ પર બિલકુલ પ્રકાશનું કિરણ સીધું આપાત થઈ રહ્યું છે એટલે આપાત પણ I બરાબર 0 તો વક્રીભવન થાય નહીં, સીધે સીધું નીકળી જાય. આ પ્રકાશનું કિરણ જેવું અહીંયા આગળ પહોંચે તો અહીંયા આગળ દોરેલો જે લંબ છે એની સાથે બનતો આ ખૂણો જે આપાત કોણ છે એ કેટલા ડિગ્રીનો થાય? 45 ડિગ્રી. જેવો 45 ડિગ્રીનો થાય એટલે એનું શું થઈ જાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને આપણને A નું પ્રતિબિંબ કેવો મળશે? A' બિંદુ આગળ. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. અહીંયા વક્રીભવન નહીં થાય. કેમ નહીં થાય સમજો છો? કારણ કે આપાત કોણ I બરાબર 0 બિલકુલ લંબ પર આપાત થાય. ખ્યાલ આવે? અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થાય આ બિંદુ પાસે. સેમ પોઝિશન આપણે બીજા એક બિંદુ માટે વિચારીએ B. તો એમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે, અહીંયા તો વક્રીભવન થાય નહીં. અહીંયા આગળ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર દોરેલો લંબ આ રીતે વિચારી શકાય. અહીંયા આપાત કોણ કેટલો? 45 ડિગ્રી. તો અહીંયાથી પણ શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને આપણને B નું પ્રતિબિંબ કેવો મળશે? B' બિંદુ આગળ મળશે. સમજો છો? ક્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય? જ્યારે આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિ કોણ કરતો વધી જાય. ક્રાંતિ કોણ કેટલો છે? તો લેસ ધેન 45. 45 કરતો નાનો છે. જેવું આપાત કોણનું મૂલ્ય 45 થાય તો તરત જ એનું શું થઈ જાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા પણ આનું પૂર્ણ આંતરિક પરાવર્તન. તો અહીંયા જે વસ્તુ B હતી એનું પ્રતિબિંબ આપણને શું મળે છે? તો B' A' મળે છે આ રીતે. એટલે કે સીધી વસ્તુ હતી તો એનું પ્રતિબિંબ કેવું મળે છે? આડું મળે છે. ખ્યાલ આવ્યો આની અંદર? ઓકે. એક બીજો કિસ્સો વિચારીએ કે સપોઝ એક કાટકોણ પ્રિઝમ આ રીતનો છે, આ રીતનો આપણે વિચારીએ, બરોબર. હવે અહીંયા આગળ જે ખૂણો છે 90 ડિગ્રી છે તો આ કેટલા ડિગ્રીનો થાય? 45. મોટો વિચારીશું તો મોટો વિચારીએ તો આકૃતિ દોરવાની મજા આવશે. સમજજો કે આ રીતનો વિચારીએ. આ રીતનો, બરોબર. અહીંયા આગળ જે ખૂણો બને છે એ 90 ડિગ્રી છે, અહીંયા આગળ 45, અહીંયા પણ કેટલો? 45. અહીંયા આગળ કોઈ એક વસ્તુ છે, સપોઝ થોડી ઉપર વિચારવી પડશે ને, અહીંયા, બરોબર. અહીંયા આગળ તો આની અંદરથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે આપાત થાય તો અહીંયા તો વક્રીભવન થવાનું નહીં. અહીંયા આગળ સપાટી પર દોરેલો લંબ જે છે એની સાથે બનતો ખૂણો કેટલો થઈ જાય? 45. આ 45 તો આપણને કેટલો થાય? 45. એટલે એનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય કે ના થાય? આપાત કોણ 45 ડિગ્રી એટલે ક્રાંતિ કોણ કરતો વધી ગયો તો એનું શું થયું? પૂર્ણ આંતરિક પરાવર્તન થયું આ રીતે. જેવું પ્રકાશનું કિરણ અહીંયા આપાત થાય એટલે સપાટી પર દોરેલો જે લંબ છે એની સાથે બનતો ખૂણો ફરીથી કેટલો થઈ જાય? 45 ડિગ્રી. તો ફરીથી અહીંયા આગળથી એનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન, બરોબર. આ રીતે. અને જેવો અહીંયા આવે તો અહીંયાથી તો વક્રીભવન થવાનું નહીં, સીધે સીધું નીકળી જશે એટલે એનું પ્રતિબિંબ કેવો મળશે? A' બિંદુ આગળ મળશે. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? આની અંદર કોઈ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. અહીંયા બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. જો અહીંયા તો વક્રીભવન થયું નથી કારણ કે I બરાબર 0. જેવો અહીંયા આપાત થયો આ બિંદુ પાસે તો આપાત કોણ 45 ડિગ્રી થયો એટલે કે ક્રાંતિ કોણ કરતો વધી ગયો તો પૂર્ણ આંતરિક પરાવર્તન. જેવું અહીંયા આપાત થયું તો આપાત કોણ જે છે એ વધી ગયો 45 ડિગ્રી તો ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન. અને અહીંયા આગળથી આમ સીધું નીકળી ગયું તો એનું પ્રતિબિંબ શું મળ્યું? A', બરોબર. સેમ એ રીતે સપોઝ અહીંયા આગળ કોઈ બીજું B બિંદુ હોય તો એની અંદરથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે, અહીંયા તો વક્રીભવન થવાનું નહીં. જેવું અહીંયા સંપાત થયું તો સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલ ખૂણો ફરીથી 45 થઈ ગયો. 45 થાય તો સાહેબ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. જેવું અહીંયા સંપાત થયું તો સપાટી પર દોરેલા લંબ સાથે બનતો ખૂણો ફરીથી 45 તો અહીંયાથી ફરીથી પૂર્ણ આંતરિક પરાવર્તન અને અહીંયાથી સીધે સીધું નીકળી જશે અને B નું પ્રતિબિંબ શું મળશે? B'. તો અહીંયા જુઓ થયું છે શું? અહીંયા આગળ બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. પહેલી વખત અહીંયા અને બીજી વખત અહીંયા. આનું પણ B બિંદુમાંથી જે કિરણ નીકળ્યું એનું પણ બે વખત પૂર્ણ આંતરિક પરાવર્તન, એક વખત અહીંયા અને એક વખત અહીંયા, બરોબર છે. તો આપણી જે વસ્તુ BA હતી, વસ્તુ કઈ હતી? BA. એનું પ્રતિબિંબ શું મળ્યું? તો B' A'. ધ્યાનથી જુઓ એ પ્રતિબિંબ ઉલટું મળે છે. જે વસ્તુ BA હતી એનું પ્રતિબિંબ શું મળે છે? B' A'. એટલે કે ઉલટું પ્રતિબિંબ મળે છે, બરોબર. તો આ પણ ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તનને આભારી છે. સપોઝ કોઈ એમ કે સાહેબ મારા પ્રતિબિંબ
જમણી બાજુએ મેળવવું છે અને એ પણ ઉલટું, તો એના માટે તમારે કાટકોણ પ્રિઝમ ની જગ્યાએ એક લંબઘન પ્રિઝમનો યુઝ કરવો પડશે. બરોબર. અહીંયા આગળ સપોઝ કોઈ વસ્તુ છે A, તો એની અંદરથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે વિચારીએ તો અહીંયા આગળ તો લંબ રૂપે આપાત થતું નથી પ્રકાશનું કિરણ, એટલે એનું શું થશે? વક્રીભવન થશે આ રીતે. બરોબર. અહીંયા જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય તો એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને આમ જશે. અહીંયા આગળ આ સપાટી પરથી ફરીથી એનું વક્રીભવન થશે અને વક્રીભવન થઈ અને આ રીતે આ પ્રકાશનું કિરણ બહાર નીકળતું હશે અને આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળશે? A' બિંદુ આગળ મળશે. મળ્યું? ઓકે. એના પછી અહીંયા આગળ બીજું બિંદુ વિચારો B, તો એની અંદરથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે, તો અહીંયાથી વક્રીભવન થાય, વક્રીભવન પામીને અહીંયા જાય, અહીંયા પહોંચે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને આમ જાય, અહીંયાથી પાછું ફરીથી વક્રીભવન થાય અને એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? B' બિંદુ આગળ મળશે. તો વસ્તુ જે BA હતી, ધ્યાનથી જુઓ, વસ્તુ જે BA હતી એનું પ્રતિબિંબ શું મળે છે? B' A' મળે છે. સીધી વસ્તુનું ઉલટું પ્રતિબિંબ મળે છે. ઓકે. તો આ રીતે તમે કાટકોણ પ્રિઝમની અંદર થતું વક્રીભવન જે છે, પૂર્ણ આંતરિક પરાવર્તનની જે ઘટના છે એના દ્વારા પ્રતિબિંબ ઊભું હોય તો આડું મેળવી શકો, અહીંયા આગળ એના એ સ્થાને ઊભું હોય તો ઊંધું મેળવી શકો, અહીંયા આગળ પણ જે સીધું પ્રતિબિંબ છે એનું ઉલટું પ્રતિબિંબ મેળવી શકાય છે. ખ્યાલ આવ્યો? આની અંદર એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે ક્રાંતિકોણ <45 છે, એટલે જેવું આપાત કોણ 45 ડિગ્રી થાય એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જ જશે. અહીંયા પણ થઈ રહ્યું છે. જુઓ, અહીંયા વક્રીભવન ના થાય. કેમ ના થાય સમજાય? આપાત કોણ I બરાબર 0, તો સીધે સીધું નીકળી જાય. અહીંયા આપાત કોણ 45 થયું, પૂર્ણ આંતરિક પરાવર્તન, પ્રતિબિંબ અહીંયા મળ્યું. આની અંદર પણ છે, અહીંયા વક્રીભવન ના થાય, અહીંયા પહોંચે તો આપાત કોણ 45, પૂર્ણ આંતરિક પરાવર્તન. તો વસ્તુ BA નું પ્રતિબિંબ શું મળ્યું? B' A'. અહીંયા જુઓ, અહીંયા આગળ આપણે કાટકોણ પ્રિઝમ વિચાર્યું, A માંથી નીકળેલું પ્રકાશનું કિરણ અહીંયા વક્રીભવન થાય નહીં. અહીંયા જેવું આપાત થયું એટલે આપાત કોણ 45, પૂર્ણ આંતરિક પરાવર્તન. જેવો અહીંયા આપાત થાય તો ફરીથી આપાત કોણ 45, પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા વક્રીભવન થાય નહીં, સીધે સીધું નીકળી ગયું તો એનું પ્રતિબિંબ A' મળ્યું. સેમ એ રીતે B નું પ્રતિબિંબ અહીંયાથી સીધે સીધું નીકળી જાય, અહીંયા આપાત થાય તો આપાત કોણ 45, પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા ફરીથી આપાત થયું, આપાત કોણ 45 ડિગ્રી, પૂર્ણ આંતરિક પરાવર્તન. અહીંયા વક્રીભવન થાય નહીં તો B નું પ્રતિબિંબ શું મળ્યું? B'. તો વસ્તુ જે BA હતી એનું પ્રતિબિંબ શું મળે છે? B' A'. અને જો જમણી બાજુએ ઉલટું પ્રતિબિંબ મેળવવું હોય તો લંબઘન પ્રિઝમનો યુઝ કરવો પડશે, જે તમે જાતે સમજી શકો છો. ઓકે. તો આ રીતે કાટકોણ પ્રિઝમમાં થતું પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાના લીધે આપણે જુદા જુદા પ્રકારના પ્રતિબિંબો મેળવી શકીએ છીએ. બહુ મજાની વસ્તુ છે આ. ઓકે. તો આને નોટ કરી લો. એના પછી આપણે જોઈએ ઓપ્ટિકલ ફાઇબર. ઓકે, હવે આપણે જોઈએ ઓપ્ટિકલ ફાઇબર્સ. ઓપ્ટિકલ ફાઇબર જે છે એ આપણા ટેકનોલોજીની દુનિયાની અંદર સૌથી લોકપ્રિય સાધન છે. કારણ કે ઓપ્ટિકલ ફાઇબર એક એવું સાધન છે કે જેની અંદર એક નળી હોય છે. એક બાજુથી આપણે જેટલી તીવ્રતાવાળું જે તરંગ છે દાખલ કરીએ એટલી જ તીવ્રતાવાળું તરંગ આપણને નિર્ગમિત કિરણ રૂપે પ્રાપ્ત થઈ શકે છે. એટલે કે ઊર્જાનો બિલકુલ પણ વ્યય થતો નથી. આ સૌથી અગત્યની વસ્તુ છે. કારણ કે મોટાભાગે પ્રોબ્લેમ એ થાય કે આપણે કેબલ દ્વારા જ્યારે કોઈ પણ તરંગો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો પ્રયત્ન કરીએ તો કંઈક ના કંઈક ઊર્જાનો વ્યય થાય છે. જેટલી તીવ્રતાનો તરંગ આપણે અહીંયાથી મોકલ્યું હોય એટલી તીવ્રતાનું તરંગ આપણે નિર્ગમન સ્વરૂપે પ્રાપ્ત થઈ શકતું નથી. પરંતુ ઓપ્ટિકલ ફાઇબરની શોધ થયા પછી આ બધા પ્રોબ્લેમોનું નિરાકરણ આવી ગયું છે, જે આપણે હાલ જોઈ પણ શકીએ છીએ. બરોબર. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જીઓ 5G લોન્ચ થવાનું છે અને એના માટે જીઓ વાળા જે રિલાયન્સ કંપની વાળા છે એ લોકો ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ કરવાના છે. એટલે તમે વિચારો કે નેટની સ્પીડ કેટલી હાઈ રહેવાની છે. કારણ કે બિલકુલ પણ ઊર્જાનો વ્યય થવાની શક્યતા નથી. લગભગ 95% તીવ્રતાવાળું તરંગ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે કે તીવ્રતાનો જે લોસ છે એ લગભગ નામશેષ કરી શકાય છે ઓપ્ટિકલ ફાઇબરની મદદથી. બહુ ઘણી બધી જગ્યાએ આ યુઝફુલ છે. બરોબર છે. એની અંદર આપણે જોઈએ કે એનો સૌપ્રથમ સિદ્ધાંત કયો છે.
તો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર ઓપ્ટિકલ ફાઇબર કાર્ય કરે છે. એક સરસ ટૂંક નોંધ બને એવી છે, બરોબર? જરા સમજજો એક્ઝેક્ટ કે સિદ્ધાંત કયો? તો પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એની રચના કેવી છે? તો ઓપ્ટિકલ ફાઇબર જે છે એ ઓપ્ટિકલ ફાઇબર ફ્યુઝડ ગ્લાસ એટલે કે ક્વાર્ટઝ ના બનેલા હોય છે. એક ગ્લાસ હોય છે જેને ક્વાર્ટઝ ગ્લાસ કહેવામાં આવે છે, બરોબર? ફ્યુઝડ ખૂબ જ હાઈ ક્વોલિટીનો, ખૂબ જ ઊંચી ગુણવત્તાવાળો ફ્યુઝડ ગ્લાસ યુઝ કરવામાં આવે છે. એનો ઓપ્ટિકલ ફાઇબર બનેલો હોય છે. એટલે યાદ રાખજો કે ઓપ્ટિકલ ફાઇબર શેનો બનેલો હોય છે? તો ફ્યુઝડ ગ્લાસ અથવા તો ક્વાર્ટઝનો બનેલો હોય છે, બરોબર? એની અંદર બે પ્રકારનું આવરણ હોય છે. એક ગર્ભ ભાગ હોય છે અને બીજો ક્લેડિંગ એટલે કે આવરણનો વિસ્તાર હોય છે. મેં અહીંયા લખેલું છે કે ઓપ્ટિકલ ફાઇબરની અંદર ચોક્કસ ગર્ભ એટલે કે કોર અને ચોક્કસ આવરણ એટલે કે ક્લેડિંગ થયેલું હોય છે. ચોક્કસ પ્રકારનો ગર્ભ હોય અને ચોક્કસ પ્રકારનું શું થયેલું હોય? ક્લેડિંગ થયેલું હોય છે. જેનો ગર્ભ ભાગ છે, આ અંદરનો જે વિસ્તાર છે ગર્ભ ભાગ, એનો વક્રી ગુણાંક n કેવો હોય છે? ઓછો હોય છે. અને જે આ બહારનું આવરણ છે જે ક્લેડિંગ થયેલું છે એનો વક્રી ગુણાંક કેવો હોય છે? તો વધુ હોય છે. એની મેં અહીંયા આગળ સ્પષ્ટતા કરેલી છે. MCQ ની અંદર આ પૂછી શકાય છે કે ઓપ્ટિકલ ફાઇબરનો ગર્ભ ભાગ જે હોય એનો વક્રી ગુણાંક કેવો હોય? તો ઓછો હોય. અને જે બહારનું આવરણ હોય છે એનો વક્રી ગુણાંક કેવો હોય છે? તો વધુ હોય છે, બરોબર? આ વસ્તુ થોડી ધ્યાન રાખજો. હવે કાર્ય કઈ રીતે કરે છે? તો સિમ્પલ સિદ્ધાંત પૂર્ણ આંતરિક પરાવર્તનનો કે પ્રકાશનું જે કિરણ છે, આ જે પ્રકાશનું કિરણ તમને દેખાઈ રહ્યું છે એ યોગ્ય કોણે દાખલ કરવામાં આવે છે, યોગ્ય કોણે આપાત કરવામાં આવે છે કે જેથી ફાઇબરની અંદરના વિસ્તારમાં આપાત કોણનું મૂલ્ય એ ક્રાંતિકોણ કરતો શું થાય? વધી જાય. અને જો ક્રાંતિકોણ કરતો આપાત કોણ વધી જાય તો એનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. દરેક વખતે ફાઇબરની અંદરના વિસ્તારમાં આપાત કોણે ક્રાંતિકોણ કરતો વધુ કોણે આપાત થતો હોવો જોઈએ. તો વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને નિર્ગમિત કિરણ આપણને લોસ વગરનું મળશે. મેં અહીંયા આગળ લખેલું છે કે પ્રકાશનું કિરણ યોગ્ય કોણે આપાત થતો, આ જુઓ પ્રકાશનું જે કિરણ છે એ યોગ્ય કોણે આપાત થતો ફાઇબરની અંદર આપાત કોણ I ગ્રેટર દેન શું હોય છે? IC. આપાત કોણ જે છે, આ જે આપાત કોણ છે, બરોબર, એ I ગ્રેટર દેન શું હોય છે? IC. આપાત કોણ I ગ્રેટર દેન IC થતો વારંવાર ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને બીજા છેડેથી નિર્ગમિત થાય છે. આ વસ્તુ યાદ રાખજો કે આપણે શું કરીશું? યોગ્ય કોણે અહીંયા આગળ પ્રકાશનું કિરણ આપાત કરીશું કે જેથી ફાઇબરની અંદર આપાત કોણ I જે છે ગ્રેટર દેન IC થાય. તો એનું શું થાય? વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આપણને શું થાય છે? નિર્ગમિત કિરણ પ્રાપ્ત થાય છે. તો પહેલા આટલી વસ્તુ ક્લિયર. શું યાદ રાખવાનું? તો પહેલો સિદ્ધાંત કયો? TIR ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ના સિદ્ધાંત પર કાર્ય કરે છે. શેનો બનેલો હોય છે? તો ફ્યુઝડ ગ્લાસનું અથવા તો ક્વાર્ટઝનું આવરણ બનેલું હોય છે. એનો ગર્ભ ભાગ અને આવરણ થયેલું હોય છે. ગર્ભ ભાગનો જે વક્રી ગુણાંક હોય કેવો હોય? ઓછો હોય. અને ક્લેડિંગ જે છે આવરણ બહારનું જે છે એનો જે વક્રી ગુણાંક છે કેવો હોય? વધુ હોય. અને આપણે એવા ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરીશું કે જેથી આપાત કોણ I ગ્રેટર દેન શું થાય? IC થાય. તો વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તનના લીધે આપણને એટલી જ તીવ્રતાનું તરંગ પ્રાપ્ત થાય છે. તો આ એનું કાર્ય થઈ ગયું. આટલી વસ્તુ યાદ રાખો. સિદ્ધાંત રચના શેની થયેલી છે? કોરનો વક્રી ગુણાંક કેવો, ક્લેડિંગનો વક્રી ગુણાંક કેવો અને કઈ રીતે કાર્ય કરે છે. કાર્ય સિમ્પલ છે. યોગ્ય કોણે આપાત કરો અને આપાત કોણ જે છે ફાઇબરની અંદર ગ્રેટર દેન શું થવું જોઈએ? IC. તો પૂર્ણ આંતરિક પરાવર્તન વારંવાર થશે અને નિર્ગમિત થતું કિરણ ની તીવ્રતામાં લોસ થતો નથી. અહીંયા લખેલું છે કે બીજા છેડેથી નિર્ગમિત થાય છે. પ્રકાશની તીવ્રતામાં ઘટાડો થતો નથી. ઘટાડો થાય પરંતુ બહુ ઓછો ઘટાડો થાય. ઓકે. હવે એના ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો મોટા ભાગે ઓડિયો અને વિડિયો સિગ્નલોની અંદર ઓડિયો અને વિડિયો સિગ્નલો જે છે લાંબા અંતરો સુધી મોકલવા માટે આપણે ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ કરીએ છીએ. મેં લખેલું છે કે વર્તમાન સમયમાં ઓડિયો અને વિડિયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ.
ટ્રાન્સડ્યુસર તરીકે આનો ઉપયોગ સૌથી વધારે થાય છે. ટ્રાન્સડ્યુસરનો મતલબ શું થાય ભાઈ? એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં શું થાય? રૂપાંતરણ. આપણા ઘરે તમે ટીવી જોવો છો તો ટીવીની અંદર તમને ચિત્ર દેખાય છે, અવાજ પણ સંભળાય છે, તો એની અંદર પણ આ જ વસ્તુ ટ્રાન્સડ્યુસરની મદદથી થતી હોય છે. બરોબર? ત્યાંથી તો કોઈ ચિત્ર આવતું નથી ચેનલના રૂપે, એ તો કેબલ દ્વારા આવે છે અને કેબલની અંદર શું હોય છે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય છે જે આપણી ટીવીની અંદર આવે છે અને ટીવીની અંદર જે ધ્વનિના તરંગો ઉત્પન્ન થાય એના માટે ટ્રાન્સડ્યુસર લગાવેલું હોય છે. બરોબર? ટ્રાન્સડ્યુસર તરીકે એનો યુઝ થાય છે. ટ્રાન્સડ્યુસર શું કરે છે તો એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરતું ઉપકરણ છે. ટ્રાન્સડ્યુસર જે છે એ વિદ્યુત સંકેતોને પ્રકાશના સંકેતોમાં શું કરે છે? રૂપાંતરણ કરે છે. વિદ્યુત સંકેતો જે છે એને પ્રકાશના સંકેતોમાં શું કરે છે? રૂપાંતરિત કરે છે. એ ટ્રાન્સડ્યુસરનું કાર્ય છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો કે ઓડિયો અને વિડિયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે એનો યુઝ થાય. ટ્રાન્સડ્યુસરની અંદર એનો યુઝ થાય. એના પછી મેડિકલ ક્ષેત્રે પણ એનો યુઝ થતો હોય છે. આ જે મેં ઉપયોગ લખેલો છે મેડિકલ ક્ષેત્રે યુઝ લખેલો છે. તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આપણા શરીરની અંદર જઠર હોય, ઓતરડું હોય, બરોબર? કોઈ પણ શરીરનો અંદરનો જે ભાગ છે એની રચના જો આપણે જોવી હોય તો એના માટે આપણે ઓપ્ટિકલ ફાઇબરની નળીનો યુઝ કરતા હોઈએ છીએ. બરોબર? ઓપ્ટિકલ ફાઇબરની બનેલી નળી હોય એની મદદથી આપણે માનવ શરીરના અવયવો જેવા કે અન્નનળી, જઠર, ઓતરડાની અંદર જોઈ શકીએ છીએ. એના સિવાય ડેકોરેટિવ લેમ્પ જે છે અત્યારે હાલ તમે જુઓ છો ને જુદા જુદા પ્રકારના લેમ્પ આપણે જોઈએ છીએ આપણી આજુબાજુ, તો એની અંદર પણ ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ થાય છે. એના પછી સિલિકા ગ્લાસ ફાઇબરમાં એટલે કે સિલિકાનો બનેલો જે ગ્લાસ હોય એ ફાઇબરની અંદર પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસરણ થાય છે. બરોબર? પ્રકાશ જે છે 1 કિલોમીટર સુધી આપણે પ્રસારિત કરી શકીએ છીએ અને એની અંદર 95% થી વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકાય છે. એટલે કે લોસ બિલકુલ નામશેષ થઈ ગયો. બરોબર? તો આ બધી જે વાતો છે ઓપ્ટિકલ ફાઇબરની છે. ઓપ્ટિકલ ફાઇબર ટૂંક જ સમયની અંદર ગીગા ફાઇબર જે જીઓ વાળા છે લોન્ચ કરી રહ્યા છે અને એની મદદથી આપણને 5G સ્પીડ નેટની અંદર પ્રાપ્ત થવાની છે અને એની અંદર લોસ બહુ ઓછો થઈ જશે. બહુ જબરજસ્ત એવી આપણને ઇન્ટરનેટની સ્પીડ મળવાની છે ભવિષ્યની અંદર. બરોબર? ઓકે, તો આટલી વસ્તુ આની અંદર તમારે યાદ રાખવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક બે વખત વાંચવાની, એક બે વખત લખવાની એટલે તમારે કમ્પ્લીટ થઈ જશે. સિદ્ધાંત કયો, એની રચના કઈ થાય, ગર્ભભાગ અને આવરણનો વક્રીભવનો કેવો હોય, કઈ રીતે કાર્ય કરે છે, યોગ્ય કોણે આપાત કરો તો અંદરના ભાગની અંદર આપાત કોણ I ગ્રેટર ધેન IC થઈ જાય અને વારંવાર શું થાય? TIR થાય. TIR એટલે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન અને નિર્ગમિત થતું કિરણ ની અંદર તીવ્રતાનો લોસ થતો નથી. ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? યાદ રહી જશે. ઓડિયો અને વિડિયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે મેક્સિમમ એનો યુઝ થાય. ટ્રાન્સડ્યુસર તરીકે પણ એનો યુઝ થતો હોય છે. મેડિકલ ક્ષેત્રે પણ આપણે એનો મેક્સિમમ યુઝ કરીએ છીએ. ડેકોરેટિવ લેમ્પની અંદર પણ ઓપ્ટિકલ ફાઇબરનો યુઝ થતો હોય છે. ઓકે, તો આટલી વસ્તુ નોટ કરી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને સરળ છે, તમે યાદ રાખી શકો એવી, આની અંદર કોઈ તકલીફ પડે એવી નથી. નોટ કરી લેવાને. આ થઈ ગયું ઓપ્ટિકલ ફાઇબર્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ